જિલ્લામાં દુઃખદ ઘટના સામે આવી છે। ખાંભા તાલુકાના હનુમાનપુર રોડ પાસે આવેલ તાલડા ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં અજાણી વ્યક્તિ ડૂબી જવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ફાયર ઓફિસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે પોતાની કુશળતા અને અનુભવના આધારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કૂવામાં ડૂબી ગયેલી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મૃતકની ઓળખ શિવુભાઈ કાળુભાઈ વાળા તરીકે થઈ છે, જે દહીડા ગામના રહેવાસી હતા અને તેમની ઉંમર અંદાજે 28 વર્ષ હોવાનું સામે આવ્યું છે। ફિલહાલ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।